બાય બાય બધી કામ કરે છે. બધી એકદમ હરખથી કામ કરે છે. બધા કેમ કામ કરવા લાગી. જય દ્વારકાધીશ ને જય રામાપીર. આપણે આવી ગયા મારા બેન ને મરમટ ગામમાં. મરમટ ગામમાં હે શ્રીમદ ભાગવત સપ્તાહ. આપણે હમણાં તો સપ્તાહ સેવતા ને શિવપુરાણ પીડારે ગયા, દ્વારકા ગયા, હવે આવ્યા મરમટ મેવાહે ગયા. આ મારી બેન છે. આજે પરીક્ષા રહી સપ્તાહ બનાવીમાં બેઠા અને બીજા બધા ક્યાં વાડી આડાવડા ગયા ને આપણે હવે જાવું ઘરે. તો જાતા જાતા થોડોક વિડીયો કરી લઈએ તો તમને ખબર પડે ને કે એની બેન મરમટ ગામમાં રહે છે. આઈનું ઘર છે ને મારા બેન નો દીકરો જે આવ્યો હતો ને કલ્યાણપુર, આઈનું જ ઘર છે. પેલું ટ્રેક્ટર રાખવા નતો આવ્યો, રેવલ કરવા. કેવું લેઝર થી રેવલ લેઝર લેવલ ઈ આ ખબર આવડે નહીં ને એટલે ઈ પછી હાલે. ઈ બીજા માણસ સમજી જાય કે ઈ આમ જ છે. આ બેન ને નથી આવડતું લેઝર લેવલ. એને ખાવ ઠીક છે. આવો લાખો કરોડોપતિ. હાલો આપણે થોડુંક છે ને એના મકાન જોઈ લઈએ જટ પછી આપણે જવું મોડ પર. 8 વાગ્યા 5:30 જેવું થઈ ગયો. તો જય દ્વારકાધીશ. હાલો ના ઉપરના મકાન. આપણે ઉપર નથી જવું કેમ કે એકવાર આપણે વિડીયો મૂક્યો હતો ઉપર મકાનનો જોવા ગયા હતા. મસ્તી ના છે. જય વછરાજી. બધા આખા ગામ મરમટ ગામના વછરા દાદાને બહુ માને. ધનવેલ આ ઝૂલામાં આપણે બેઠા હતા. એ ઝૂલો નિત્યમ હું તો અમાર બનેવી આને બધા ઓળખે. અને અમાર બેનના દીકરાનો દીકરો અહીંયા ઘોડિયામાં હું તો CPSI નો નોકરી કરે એટલે 6 મહિના મોટો કરી દે પછી જો મારે રાખવો. પણ આપણે કામ ખબર કીધું તો આપણે છોકરાનો મોટા દીકરો કરવા જ પડે ને. હવે ઈ તો જુનાગઢ રહીએ, જો કે ભાણેજ બહુ બે જુનાગઢ રહીએ. પણ જો આને જો અહીંયા હમણાં સપ્તાહ છે ને એટલે મારી બેન અહીંયા આવી સપ્તાહમાં આને ભેગી લેતી આવી. CPSI નો મમ્મી PSI નોકરી કરે. મને એમ કે તને હરખ બહુ આ છોકરો રે નહીં તારે સપ્તાહ રમવો ભાઈ છોકરા પેલા ગમે લઈ તેડી. પણ એવા એવો છે ને. આ માતાજીનું મંદિર એનું છે વિંજવાસર માતાજીનું, રાધે કૃષ્ણ. અને હજી જૂની પરંપરા જો અહીંયા જોવા જડે. કાંતિઓ અમારે છે. મને શોખ કેવો અસર છે માઇન્ડ. આ ઘર અહીંયા નકરા ડબરા જ રાખી દીધા. અને એના પિત્તરનો બહુ શોખ. જો નકરા પિત્તરના જ ભેગા કર્યા. આ છે આગળનો ફર્યો, પછી ઓહરી, પછી આ રસોડું. રસોડામાં તો અંધારું છે ભાઈ. આપણે લાઈટ જરીક પાડી લઈએ. પાછા વાળી કેદી આવી જરીક જોતા જ જાય બધું. આ રસોડું. હો એ કઈ નહીં પાછી હું કહું કેદી આવી જોતા જાય એમ બધું યાદગીરી રે ને જો. અને આ એનું પાછળના ભાગનું ફર્યું છે ને લીંબુ મને થોડાક દેજે તો.
આપણે થોડાક લીંબુ ઉતાર લઈ. આપણે વાડીએ લીંબુડી વાવી પણ હજી બહુ ઝીનકી છે. આવ એ આવ બરકા બરેક છે કે અહીંયા હાલ મેં કીધું હું વિડીયો ઉતાર લઉં. જો એવડો મોટો ફર્યો છે અહીંયા. હાલો આપણે જાય. મંદિર તો જો સોલું. જય વિંજવાસણ માતાજી. કારોળ છે, રામાપીર નો ઘોડો છે, ઘણું છે. અસલ છે મંદિર તો જો. હાલો લ્યો જાઓ ભાઈ સંગ ઉઠી ગયા. હા એ પછી બંધ દિવસના બંધ કરી દેવાય. આપણે ધૂપ દીવા કરીને તે જ ખોલાય. મારી બેન છે ને ભક્તિવાન બહુ છે. એ ભગવાનનું કામ કરે. આપણે હે ને શૂટિંગ ઉતારી. હાલો આપણે જઈએ હો. જો આપણે હે ને મારી બેન નાની ને વાડે આવી ગયા. આ એની વાડો લીધો હે પ્લોટ. એટલો જબ્બર પ્લોટ છે. કેટલા લીધો બેન? 16.5 લાખમાં લીધો. હજી 2-5 લાખ પૂગી જાય ખાલી ભરતી. અને પાછું હે ને આના ઉપરનું ઓલું આપણે જ બનાવવાનું છે. આના ઉપરનું છાપરું 1 લાખ 1.5 લાખ થાય. એવડો મોટો હે પ્લોટ. ચાલુ છે કામ. તો આજ આપણે ટ્રેક્ટર કલ્યાણપુર આવ્યું હતું ને એ આજ હતું લેઝર લેવલ. તો હાલો હવે આપણે થઈ ગયા ઘેરે જવા હાલતા. અને આ એનું ગામ છે જોરદાર. હાવ મુંબઈના બસલું જોઈ લો. મુંબઈ આવવું જ હોય. પ્રોગ્રામ ધાર્મિક ગામ. પ્રોગ્રામ બધું ચાલુ હોય. ધાર્મિક ગામ છે. હાલો જય દ્વારકાધીશ. આ બજારની દિવાલમાં પીનની પડે ને એના મકાનની ઈ છે. અને આ બજાર છે મરમઠની. તો હવે આપણે ઘેરે જવા થઈ ગયા હાલતા. ને આ છે ભાદર ચોમાસામાં તો ચકુ ભરપૂર જાતી હોય. અને હવે આપણે છે ને મોવાણીના વિડીયોમાં ફરી મળશું. તો જય દ્વારકાધીશ.